દીકરીઓ યુવાન થાય ને ત્યારે શક્ય બને ને તો ધાર્મિક ઘરમાં તમે દીકરીઓનો સંબંધ કરજો, સગાઈ કરજો. બંગલા જોઈને દીકરીઓની સગાઈ નહીં કરતા, ગાડીઓ જોઈને દીકરીઓની સગાઈ નહીં કરતા, ધર્મ જોઈને દીકરીઓની સગાઈ કરજો. પણ અત્યારે તો આપણે સરકારી નોકરી છે, જમીન છે, અને ખરેખર આ બધી દીકરી માટે યોગ્ય છે. આપણે જે વિચાર મા બાપ તરીકે વિચાર કરવો કોઈ ખોટું નથી, પણ કદાચ આવું સારું જોઈને તમે દીકરીના લગ્ન કર્યા હશે ને એના ભાગ્યમાં નહીં હોય તો આ બધી વસ્તુ હોવા છતાં વહી જાય છે. પછી શું કરશો? ધાર્મિક ઘરમાં જો લગ્ન કર્યા હશે, ધર્મના ઘરમાં જો તમે દીકરીઓના લગ્ન કર્યા હશે તો ભરોસા સાથે કહું, જે ઘરમાં ધર્મ હશે ને ત્યાં લક્ષ્મી એની જાતે આપોઆપ આવી જાય છે. દીકરીઓને ક્યારેય દુઃખ નહીં પડે. શક્ય બને તો આ એક વિચારોને ખાસ મગજમાં લેજો. પણ કેવા કેવા વિચારો હું તમે મગજમાં લઈ છીએ હે? ઘણા ઘરે દીકરીઓ સરકારી નોકરી, સરકારી નોકરી, સરકારી નોકરી, ક્યાં સુધી? ઘણા તો સરકારી નોકરીઓના 50,000, 60,000, 70,000 પગાર હોય, એની કરતા લાખ વાળા મળે તોય કે નહીં સરકારી નોકરી છે લે, એટલે એની કરતા સારું બોલે નહીં. અને આવા જ એક ગામડાની અંદર અમારે બેન હતા, એ બેન લગભગ 40 થી 50 છોકરાઓને રિજેક્ટ કરી નાખ્યા. પછી તો સગાવાલા દેખાડતા બંધ થઈ ગયા કે આને ત્યાં શું જાવું, તું જાય ગમે એને લઈને જાય, ના જ પાડે. તોય કોક મારી જેવો હારો હગો વાળો હોય ને એને પૂછે કે ભાઈ સરકારી નોકરીમાં છે શું, તમે એકલું આટલી બધી જીદ પકડીને બેઠા? તેરી બેન એટલું બોલ્યા, ન કરે નારાયણ, કાલ સવારે જમાઈને કઈક થાય તો પેન્શન તો આવે લે. લગ્ન પહેલા વિધવાના સપના શા માટે જુઓ છો? બાકી આપણું શાસ્ત્ર કહે છે દીકરીઓના લગ્ન કેવા ઘરે કરાય. આમ તો શાસ્ત્ર નથી કહેતું, હું કહું છું. પાછા તમે એમ કહેશો ક્યાં લખ્યું? અને હું તો કહી દઉં કે ભાઈ આ મારા શબ્દ છે, મારી મતીએ, મારી બુદ્ધિએ મને આટલું સમજાણું કે દીકરીઓને કેવા ઘરે લગ્ન કરાય. એક તો ઘરના ઘર, એટલે ઓલા 12 મહિને ઘર ફેરવવાની માથાકૂટ નહીં. આપણે એગ્રીમેન્ટ 12 મહિનાનો થાય ને સરલાબેન, એટલે ઓલા ઘર આમ તેમ ફેરવવા નહીં. બિલાડીના બચ્ચાની જેમ બિલાડી બાળકને જન્મ દે ને 7 ઘર ફેરવે પછી ઘરનું થાય. તો એક ઘરના ઘર, બીજું ઘરમાં નળ. ઘરમાં નળ, પહેલાની માવડીઓ જે કુએ પાણી ભરીને આવતી, એની કરતા હવે તો ઘરમાં ખોલો ત્યારે નળ આવે. કેટલું સુખ છે, તોય હજી આપણે બધા દુખી છીએ. ઘરના ઘર, ઘરમાં નળ, અને દીકરો લાઈન સર હોય ત્યાં આંખ વેચીને દીકરી દઈ દેજો, તમારે કાંઈ જોવાની જરૂર નહીં. પછી બહુ મોટા મોટા સપના નહીં જોતા, આમ તેમ બધું એના ભાગમાં છે તો થઈ જાય છે.